એક ગામમાં કિશન નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. ઘરના બધા સભ્યો ઉદાસ બેઠા છે. બે નાની દીકરીઓ મા પાસે બેઠી. મને ચિંતા થાય છે, ખૂબ દુખે છે. શું થયું રેખા? ડોક્ટરને બતાવીએ. હા, તરત જઈએ. સાસુ, અમને દીકરો જોઈએ છે. સસરા, હા, અમારો વારસો ક્યાં છે? સહી કૃપા કરીને હજુ થોડો સમય આપો. હે મેલડી માતા, હું તમારી નાનીથી ભક્ત છું. તારી ભક્તિ સાચી છે રેખા. હું તને આશીર્વાદ આપું છું. હે ભગવાન, મને મદદ કરો. હું ક્યાં જઈશ? રેખા, શું થયું? બચાવો. હે માં અંબે, અમારી પર દયા કરો. અમે તમારી ભીખ માંગીએ છીએ. અમારી ભૂલોને માફ કરો. હે મેલડી માં, કૃપા કરો. માં, તમારી જ્યોતિ અમને બચાવો. જય મેલડી માં. શું થયું? રામ, શું થયું? હેલો, ડોક્ટરને બોલાવો. ઝડપી રેખાને હોસ્પિટલ લઈ જાઓ. સોનાથી ઊંચકો પડી ન જાય. મને બચાવો. એમરજન્સી દરવાજો આવી ગયો, જલ્દી. અંદર જઈએ, ડોક્ટરને બોલાવો. ઝડપી રેખાને હોસ્પિટલ લઈ જાઓ. સોનાથી ઊંચકો પડી ન જાય. મને બચાવો. એમરજન્સી દરવાજો આવી ગયો, જલ્દી. અંદર જઈએ, ડોક્ટરને બોલાવો. મેલડી માં, મેલડી માં, મેલડી માં, મેલડી માં. હાય. જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી, જય મેલડી, જય માં મેલડી, જય માં મેલડી. હે ભગવાન, મદદ કરો. આભાર ભગવાન. આભાર મેલડી માતા, તમે આવ્યા છો. જય મેલડી માતા. આભાર મેલડી માતા, તમે આવ્યા છો. જય મેલડી માતા. હું તને આશીર્વાદ આપું છું રેખા. જય મેલડી માં. રેખા, તમારો નાનો દીકરો. અરે વાહ, મારો દીકરો. હું ખૂબ ખુશ છું. અભિનંદન રેખા. અહીં આપો તમારું નાનું રતન. અરે વાહ, સાસરિયા ખુશ થઈ જાય. બધાય બાયડે બધા. માં, તમે મારી લાજ રાખી. આશીર્વાદ આપે છે.